શું નામ છે મારી બેન તમારું? હંસાબેન કેવી અટક? પ્રજાપતિ કયા ગામ રહેવાનું? અમદાવાદ બરોબર. અને તમારા સોસાયટીમાં શું નામ? દાણા લીમડી પોલીસ લાઈન બરોબર. હવે તમને મારી બેન શું તકલીફ હતી? કમરની કમરમાં શું થતું હતું? મણકાની નસ દબાતી હતી. બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? જૂનો 20 વર્ષનો દુખાવો હતો. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 6% ઉતાવળું બોલો. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? મસ્ત. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 13 અને 3જો મહિનો 2026. હવે એમના ભેરા એમના ઘરવાળા આવ્યા છે. આપણે ચર્ચા કરીએ અને આપણે પૂછી લઈએ બધું. શું નામ છે ભાઈલું તમારું? પ્રજાપતિ અમૃતભાઈ વિસાભાઈ. બરોબર. કયા ગામ રહેવાનું? મહેસાણા. બરોબર. હવે મારા બેનને શું તકલીફ હતી? કંપનની કમરમાં શું થતું હતું? નસ દબાતી હતી. બરોબર. અત્યારે હાલ તમે ક્યાં રહો છો? અમદાવાદ. બરોબર. હા, અને અહીંયા રાધનપુર કેટલી વાર લઈને આયા? 3 વાર. બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? કમ્પ્લીટ. એમ બધાને જણાવો, આખી સમાજને. હવે હા, કમ્પ્લીટ. આ ભાઈ અનવરભાઈનું કામ સારામાં સારું છે. 100% ફેર પડી જાય છે. એ પ્રમાણે તમે દવા લો, કોશિશ કરો તો તમને 100% મટી જશે. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મિત્રો, મારી એકદમ દેશી દવા છે અને કોઈ શરીરને આડઅસર કરતી નથી. મિત્રો, આજે આપણે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વર્ષને પૈસાવાળી નથી. આ વિડીયો બનાવવાનું એ કારણ છે મારું કે આપણી હિન્દુસ્તાનની અંદર પ્રજા છે, આપણી 18 વર્ષ છે, એ આપણી સમાજને, હર સમાજને કામ આવે વિડીયો. ગરીબ મધ્યમ વર્ગના વિડીયો કામ આવશે. અને હું આજે આપણી હિન્દુસ્તાનની અંદર પ્રજા જોઉં છું કે ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય અને હરીરી ગયા હોય, પૈસાનું પાણી કરીને ખાટલામાં સૂઈ ગયા હોય. એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને આ વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવજો. અને મિત્રો, મારે તો એ કહેવાનું છે કે આપણે હિન્દુસ્તાનની અંદર આપણે ગોળીઓ ખાઈ ખાઈને હવે કંટાળી ગયા અને ગોળીઓ ખાવાની બંધ કરો. અને હિન્દુસ્તાનની અંદર મારે એક જાગૃત થઈને, નાગરિક થઈને હિન્દુસ્તાનનો મારે એટલું કહેવું પડે છે કે કડવું હોય, સત્ય હોય, હિન્દુસ્તાનની અંદર ગોળીઓ ખાવાનું બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો. કેમ કે દેશી દવા છે એ પહેલાં મારા બાપ દાદા વૈદ હતા, દેશી વૈદ. એટલે મિત્રો, અમારી જે દેશી દવા છે એ કોઈ શરીરને આડઅસર કરતી નથી. અમે ખુદ દેશી વૈદ છીએ અને અમે કોઈ જાતની ગોળીઓ ગળવાની આપતા નથી. અમે ખાલી પેશન્ટની નસ ચેક કરીએ છીએ અને નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આપીએ છીએ અમે. અને દવા અમારી દેશી છે, એકદમ શુદ્ધ અને શાકાહારી. અમારી દેશી દવા કોઈ શરીરને આડઅસર કરતી નથી. એટલે કીધું છે દેશી વૈદ્યનો સંપર્ક ચાલુ કરી લો. અને દેશી વૈદ્યની જે લોકોએ અમારી જોડે દવા લીધી છે અને 15 દિવસના ક્રોસ કર્યા છે, 1.5 મહિનો થાય. હળંગ આ બેને આપણે 1.5 મહિનો ક્રોસ કર્યો, 15 દિવસના 3 ક્રોસ. આ 3 ક્રોસની અંદર આ બેનને કેટલા ટકા ફેર પડી ગયો મારી બેન? 100%. પહેલા તમે કેવી કેવી તકલીફ ભોગવતા થઈ મને કહો? પહેલા દુખતી હતી આ નસ જબરજસ્ત. બરોબર. બેસી શકતા હતા? બેસી શકતી પણ આમ ગમે કામ કરું ને હા, તો આમ હુઈ જવું પડે એમ. બરોબર. અને અત્યારે બધું તારે કમ્પ્લીટ. મિત્રો જોઈ લો આ દેશી ઉપચારની આ તાકાત. એટલે મિત્રો, પહેલા પણ મારા બાપ દાદા કહેતા કે દેશી દવા કરો અને તમારા શરીરમાં તંદુરસ્તી મેળવો. એટલે હું રોટલી કરું ને તોય મારે એમ કે રોટલી કરીને આવું ને તો મારે ઘડીક હુઈ જ જવું પડે, કપડું દબાઈ. બરોબર. અને અત્યારે હવે તારે કશું જ નહીં. એમ અત્યારે કમ્પ્લીટ રોટલી કરી શકો છો? હા, કરી શકું. વાહ ભાઈ. મિત્રો, અત્યારે મારી બેન કમ્પ્લીટ રોટલી કરી અને આ બેઠા ને મારા ભાઈને કમ્પ્લીટ ખવડાવે છે તાજી તાજી રોટલી. એટલે આટલો આપણી દેશી દવાનો પાવર છે. અને દેશી દવાનો પાવર, અને અમે બોલીએ એનો પણ દેશી દવાનો પાવર. ચમ કે દેશી એ દેશી અને ઓલી ગોળીઓ. એટલે મિત્રો, મારું કહેવાનું એ છે કે ગોળીઓને બંધ કરો, ગોળીઓને ચોકડી મારો અને દેશી દવા માલિશ કરવાનો ઉપયોગ ચાલુ કરી લો.
એટલે પહેલાય વૈદો જ હતા. હા. વૈદો જ કરતા બધી માલિશો. સરસ. જો આવા હિન્દુસ્તાનની અંદર નાગરિક હોય પેલા કોણ હતું બેન? પહેલા વૈદો જ હતા. સરસ. આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન? સરસ. સરસ. લો મિત્રો, મારી દેશી દવા શું શું કામ આવે એ તમને જણાવી દઉં કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય, પગમાં ટીક ટીક અવાજ આવતો હોય તો આ બધું વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. બીજી વાત એ કહી દઉં કે મગજથી કરીને પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. પછી સંધિવા આખે શરીરના આધે આધા પકડાય એની સારવાર કરી આપવામાં આવશે. સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતી હશે, આ બધી એકદમ દેશી દવા છે. પગના તળિયા બળતા હશે અને પેની એડી આ કોઈ પણ શરીરમાં દુખાવો રહેતો હશે એની એકદમ દેશી દવા અમારી જોડે મળી જશે. માલિશ કરવાની શુદ્ધ અને સહકારી. એટલે મિત્રો, અમારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. નવા નવા વિડીયો જોવા મળતા રહેશે. અને રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી ભાભર હાઈવે રોડ જાય અને આવશો એટલે આસ્થા હોસ્પિટલ આવે. આસ્થા હોસ્પિટલથી આગળ આવેલો સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60 અને બોર્ડ મારેલ છે અનવરભાઈ વૈદ, અંજારવાડા કહેવાનું. અંજારવાડાથી પ્રખ્યાત છે અનવરભાઈ. ગમે એને રિક્ષામાં બેહો કે ગમે તમે હોટલવાળાને પૂછો, ગમે દુકાનદારને પૂછો, એટલું ખાલી કહેવાનું અનવરભાઈ વૈદ અંજારવાડા. અંજારવાડાથી પ્રખ્યાત છે હિન્દુસ્તાનની અંદર. એટલે મિત્રો, દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને ગોળીઓ પીવાની બંધ કરો. એટલે કીધું છે દેશી વૈદનો ફટાફટ સંપર્ક સાધી લો. અને દેશી વૈદ અને હારા વ્યક્તિને ગોતવા જવું હોય તો અનવરભાઈ વૈદ તમારા પ્રેમથી અહીંયા આવે છે રાધનપુર વિઝિટ કરવા. ગુરુ શુક્ર શનિ 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. કોન્ટેક્ટ નંબર છે 97 42 42 8 71. મિત્રો, મારું નામ છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈદ, અંજારવાડા, કચ્છી માળું.